સૌપ્રથમ કલકત્તાથી પધારેલ તબલાવાદક શ્રી રોહનભાઈ બોસ તથા મુંબઈથી પધારેલા શ્રી ઋષિકેશભાઈ મજમુદારનું હાર્દિક સ્વાગત છે. તેઓ સંગીત ક્ષેત્રે ખૂબ મોટી નામના ધરાવનાર ઘરાનામાંથી આવી રહ્યા છે. તેમનો પરિચય વિગતવાર પરિચય પછી મળશે. સાથે સાથે અમદાવાદથી પધારેલા શાસ્ત્રીય સંગીત ગાયક શ્રી વિકાસભાઈ પરીખ, દિનેશભાઈ સુથાર અને નવોદિત આપણા ડીસાના જ નવોદિત તબલાવાદક કલાકાર માધવ દવે, આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. આજે સ્ટેજ ઉપર જે દિગ્ગજ કલાકારો પધાર્યા છે તેઓ રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચૂક્યા છે. જેઓએ પોતાની જિંદગીના મહત્વના વર્ષો સંગીતની સાધનામાં ગાળી વર્ષોના તપ મહેનત પછી આ સિદ્ધિ પ્રાપ્ત મેળવી છે. સંગીત તેઓના લોહીમાં અને તેઓના આત્મામાં વસે છે. આ અણમોલ રત્નોને આજે આપણે ખૂબ સારી રીતે માણીશું. આ કાર્યક્રમ શ્રી આશુતોષભાઈ દવેના અથાગ પ્રયત્નોથી શક્ય બન્યો છે. તેઓનું ઓમકાર કલા વિદ્યાલય છેલ્લા 20 વર્ષથી ડીસામાં કાર્યરત છે. તેમજ બનાસકાંઠાના ઘણા વિદ્યાર્થીઓએ સંગીત વિશારદની ડિગ્રી તેમની પાસેથી મેળવી છે અને સંગીત ક્ષેત્રે સારું નામના મેળવી અને કામગીરી કરી રહ્યા છે. ભણસાલી આ સંસ્થાની સ્થાપના અને વિકાસ માટે ભણસાલી ગ્રુપના ચેરમેન શ્રી મહેશભાઈ સાહેબ તેમજ ભૈરવી ગ્રુપના શ્રી ડૉક્ટર અજયભાઈ સાહેબનો પણ સિંહ ફાળો છે. ઓમકાર કલા વિદ્યાલયને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ આવા કાર્યક્રમ વર્ષો વર્ષ થતા રહે તેવી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર આદરણીય સંજયજી સાહેબનો. આપણા આજના પ્રોગ્રામને મહેકાવવા માટે ઓમકાર ક્લાસિકલ મ્યુઝિક ફેસ્ટિવલમાં જે મહેમાનશ્રીઓ આપણે અત્રે ઉપસ્થિત છે, જેમને આપણે સાંભળવા માટે ખૂબ ઉત્સુક છીએ, એવા જાણીતા શાસ્ત્રીય ગાયક, વાદક, એવા સર્વ કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમણે શાસ્ત્રીય સંગીતની અનેક સિદ્ધિઓ મેળવી છે. હું એમને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ એમના સ્વાગત માટે. मैं आदरणीय रोहन जी बोस को विनती करूंगा कि प्लीज़ वेलकम ऑन स्टेज सर, प्लीज़ आप स्टेज पे पहुंचिए. और आदरणीय मैं राजेंद्र भाई मेहता को विनती करूंगा और डॉक्टर अमित पी जोशी साहब को विनती करूंगा कि सर को शॉल से और पुष्पगुच्छ देकर उनका स्वागत करेंगे. रोहन जी बोस के बारे में जो प्लीज़ सर वेलकम. आदरणीय श्री रोहन जी बोस संगीत जगत के एक चमकते सितारे हैं, जिनका जन्म प्रसिद्ध संगीतकारों के परिवार में हुआ है. उन्होंने संगीत की प्रारंभिक शिक्षा अपने पिता सरोदवादक पंडित देवज्योति बोस से ली. उसके बाद उन्होंने बनारस घराने के दिग्गज तबला वादक पंडित कुमार बोस यानी अपने बड़े ताऊ आचार्य जयंत बोस से कठिन प्रशिक्षण प्राप्त किया. रोहन जी एक प्रतिभाशाली तबला वादक है और बहुताल वादक है. उन्होंने देश के प्रतिष्ठित मंचों जैसे सप्तक और संकट मोचन के पंडित अजय चक्रवर्ती और पंडित राम मजूमदार जैसे दिग्गजों के साथ प्रस्तुतियां दी है. उनका फ्यूजन बैंड विश्व संगीत में काफी लोकप्रिय है. संगीत के साथ साथ रोहन जी शिक्षा और फिल्म निर्माण में भी सक्रिय है. उन्होंने रविंद्र भारती विश्वविद्यालय से संगीत के स्नातक और परास्नातक किया है. उनके द्वारा निर्देशित वृत्त चित्र धवक अंतर्राष्ट्रीय स्तर पर सराहा गया है. वह एक स्वतंत्र विद्वान और लेखक भी है. उनके तबला और भारतीय संगीत की आधुनिक प्रासंगिक पर कोई शोध पत्र लिखे हैं. वर्तमान में वह अपनी अकादमी बोस फाउंडेशन के माध्यम से संगीत सिखा रहे हैं. एक जोरदार तालियां रोहन जी बोस के लिए हो जाए. हार्टी थैंक यू सर, थैंक्स लॉर्ड. ત્યારબાદ આપણી જ ધરાના અને અમદાવાદના વાસી એવા શ્રી વિકાસભાઈ પરીખને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને એમને સાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરશે. ડૉક્ટર સંજયભાઈ ગાંધી અને રોટરીયન લીલાધરભાઈ આચાર્યને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ ઉપર આવશે. વિકાસભાઈ પરીખ માટે જો વાત કરું તો એ શાસ્ત્રીય ગાયક છે. વિકાસભાઈ પરીખ મેવાતી ધરાની પરંપરાને પ્રતિબિંબ કરતા પ્રતિષ્ઠિત શાસ્ત્રીય ગાયક છે. તેઓ પંડિત કૃષ્ણકાંત પરીખના સુપુત્ર છે અને સંગીત માર્તંડ પદ્મભૂષણ પંડિત જસરાજજીના શિષ્ય છે. તેમની ગાયિકામાં મીઠાશભરી અવાજ, ભાવપૂર્ણ આલાપિયારી અને સુવ્યવસ્થિત તાનની ખાસિયત જોવા મળે છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો પર હાઈ ગ્રેડ કલાકાર છે અને સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકલ ફેનમાં ફેકલ્ટી તરીકે પોતાની સેવાઓ આપે છે. તેઓ હવેલી સંગીત
ના પ્રખર પ્રસ્તુતકર્તા છે અને અમદાવાદ સ્થિત સ્વરાલય મ્યુઝિક અકાદમીના સ્થાપક છે. 2019 માં તેમના માર્ગદર્શન હેઠળ 111 વિદ્યાર્થીઓ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. અત્યારે ઉપાસના મ્યુઝિક કોલેજ અમદાવાદમાં તેઓ લેક્ચરર તરીકે કાર્યરત છે. થેન્ક યુ. ખૂબ એક જોરદાર તાળી થઈ જાય આદરણીય શ્રી વિકાસભાઈ માટે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ श्री ऋषिकेश भाई मजूमदार को विनती करूंगा, प्लीज सर कॉमन स्टेज. आदरणीय श्री डॉक्टर रमेश भाई वाडे साहेब અને આશુતોષ ભાઈ દવે વિનંતી કરીશ કે સાહેબનું શાલ ઉડાડીને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. ઋષિકેશભાઈ મજુમદાર એક ખૂબ શ્રેષ્ઠ વાંસળી વાદક છે. ઋષિકેશભાઈ મજુમદાર પ્રતિભાશાળી યુવા વાંસળી વાદક છે. તેમણે 6 વર્ષની વયથી પિતા ગુરુ રાનુ મજુમદાર પાસેથી તાલીમ શરૂ કરી. માતા આનંદી ગુલામ મજુમદાર પાસેથી વોકલ સંગીત શીખ્યું. બાદમાં પંડિત વિકાસ કશલકર પાસેથી ઊંચી તાલીમ મેળવી અને તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોમાં A ગ્રેડ કલાકાર છે અને CCRT સ્કોલરશિપમાં તેમજ સ્વર સાધના સમિતિમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. CMA ક્લેફ એવોર્ડથી પણ એ સન્માનિત છે. ભારતીય વિદ્યાપીઠ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. તેમને સપ્તક, સંકટ મોચન મહોત્સવ સહિત અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મંચો પર પ્રસ્તુતિ આપી છે. થેન્ક યુ સર. એક જોરદાર તાળી થઈ જાય. ત્યારબાદ આપણા લિપેશભાઈ સુથાર હાર્મોનિયમ વાદક છે. એમને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ ઉપર આવશે. આદરણીય ડોક્ટર દેવાંશ જોશીને વિનંતી કરીશ અને ડોક્ટર અજયભાઈ જોશીને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને એમનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરશે. દિપેશભાઈ સુથાર એક હાર્મોનિયમ વાદક છે. દિપેશભાઈ સુથાર હાર્મોનિયમને સમર્પિત વાદક કહી શકાય અને ગાયક પણ છે. તેઓ વિદુશ્રી શ્રીમતી પીયુબેન સારકેલા અને પંડિત સુધીર નાયકજીના માર્ગદર્શન હેઠળ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈ રહ્યા છે. તેઓ BG કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં શાસ્ત્રીય ગાયનના સ્નાતક છે. તેમણે સપ્તક મ્યુઝિક ફેસ્ટિવલ 2026માં શ્રી વિકાસજી પરીખ સાથે કાનારેડી મહોત્સવ સેન્ટ્રલ ક્ષેત્રમાં સંગીત સમારોહ અને ઉસ્તાદ અમીર ખાન સંગીત સમારોહ જેવા પ્રતિષ્ઠિત સંગીત મહોત્સવમાં હાર્મોનિયમ પર સાથ આપ્યો છે. દિપેશભાઈ ભારતભરના અનેક પ્રતિષ્ઠિત કલાકારો સાથે સંગત કરી છે તથા જયપુરના ધરણાના પ્રખ્યાત કથક ગુરુ પંડિત રાજેન્દ્ર ગંગાજીના વર્કશોપમાં સતત 3 વર્ષ હાર્મોનિયમ પર સંગત કરવાનું એમને પણ સન્માન પ્રાપ્ત થયું છે. તો એવા દિપેશજી માટે ખૂબ સુંદર તાળી થઈ જાય. ખૂબ ખૂબ આભાર. શ્રી આદરણીય માધવ દવે એટલે ડીસાનો જ દીકરો અને ખૂબ શ્રેષ્ઠ તબલા વાદક. તેના હું સ્ટેજ ઉપર બોલાવવા માંગીશ. આદરણીય શ્રી રાજુભાઈ ઠક્કર નોટરી શ્રી અને ડોક્ટર ભરતભાઈ શાહ સાહેબ ને હું વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ ઉપર આવશે. એમના શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે. માધવ દવેની વાત કરીએ તો મોરના ઈંડાને ચીતરવા ના પડે એટલે આશુતોષભાઈ દવેનો શ્રેષ્ઠ દીકરો એવું શ્રેષ્ઠ કહી શકાય. માધવ દવે 7 વર્ષની નાની ઉંમરથી પોતાના પિતા પાસેથી તબલાની પાયાની તાલીમ શરૂ કરી હતી. વર્ષ 2020 થી તેઓ બનારસની ઘરાના વિદ્વાન ગુરુ શ્રી રોહિન બોધજી પાસેથી કદમ તાલીમ મેળવી રહ્યા છે. તેમને વર્ષ 2025 થી પંડિત ઓમકારનાથ ઠાકુર મોટા સ્પર્ધાના વિજેતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે સંગીત વિષયમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યા છે. માધવ દવેની જો વિશેષ વાત કરું તો ઇન્ટરવ્યુ અમદાવાદ દૂરદર્શનમાં ગુડ મોર્નિંગ કાર્યક્રમમાં પણ પ્રસારિત થયો છે. તેઓ પંડિતજી સાજન મિશ્રાજી અને શ્રી નીરજભાઈ પંડિત સુધીર નાયક સહિત અનેક પ્રતિષ્ઠિત કલાકારો સાથે તબલાની સંગત કરી ચૂક્યા છે. એવા ડીસાના દીકરા અને આપણું ગૌરવ માટે ખૂબ જોરદાર તાળી થઈ જાય. શ્રી માધવ દવે ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અત્ર વિકાસભાઈના ભાઈશ્રી માતંગભાઈ પરીખ અત્ર ઉપસ્થિત છે, જેઓ વિકાસભાઈના ભાઈશ્રી છે અને ખૂબ સારા ગઝલકાર છે. તો એમને પણ હું બોલાવવા માંગીશ ઝડપથી સ્ટેજ ઉપર. આદરણીય હરેશભાઈ ઠક્કર અને હસમુખ કાકાને વિનંતી કરીશ કે એમને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. માતંગભાઈ પરીખ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશો. ખૂબ જોરદાર તાળીઓથી એમને વધાવીશું.
ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ દીકરી રાધિકાબેન પરીખ પણ અત્રે ઉપસ્થિત છે. રાધિકાબેન વિકાસભાઈના દીકરી છે અને આજે આપણે એમનું પરફોર્મન્સ પણ નિહાળવાના છીએ. તો દીકરી રાધિકાના સન્માન માટે હું આદરણીય મોનાબેનને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ ઉપર આવશે. ઝડપથી એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે આદરણીય ભારતીબેન અને ડોક્ટર મોનાબેન ગાંધી. ફરી પાછું રિપીટ કરું છું, મોરના ઈંડાને ચિતરવા ના પડે. વિકાસભાઈની દીકરી છે તો હવે બાકી શું થાય? ખૂબ દીકરીને તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. આજે આપણા ઉપસ્થિત મહેમાનોને માણવાના છે આપણે. તો આ પ્રોગ્રામ માટે કોઈ પણ પ્રોગ્રામ કરતા હોઈએ તો એમને ક્યારેય થતો નથી. આ પ્રોગ્રામનો સૌજન્ય જેમનાથી મળ્યું છે એવા જોશી ઓર્થોપેડિક ડોક્ટર અમિતભાઈ જોશી સાહેબ, જોશી ડેન્ટલ એન્ડ કોસ્મેટિક સેન્ટર ડોક્ટર પાર્થિવબેન જોશી, આરતી હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર ડોક્ટર સંજયભાઈ ગાંધી સાહેબ, જીત ઈએનટી અને કેન્સર કેર ડોક્ટર મનોજભાઈ અમીન સાહેબ આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ સાહેબે ખૂબ ખૂબ આપણા પ્રોગ્રામને શુભેચ્છાઓ પાઠવી છે. એવા સાહેબ શ્રી જાગૃતિ હોસ્પિટલ અને નર્સિંગ હોમ ડોક્ટર રમેશભાઈ વારડે સાહેબ, આ બધા જ આપણા સ્પોન્સર અને સૌજન્ય માટે ખૂબ જોરદાર તાળી થઈ જાય. થેન્ક યુ વેરી મચ. હવે જરાય પણ સમયને વ્યતીત કરવો નથી અને પહેલું સત્ર હું ચાલુ કરીશ અને આદરણીય વિકાસભાઈ પરીખને વિનંતી કરીશ કે ઝડપથી સાહેબ આપ સ્ટેજ ઉપર પધારશો. શાસ્ત્રીય ગાયન આપણે સાંભળીશું અને એમની સાથે હાર્મોનિયમમાં સાથ આપશે શ્રી દિપેશભાઈ સુથાર અને તબલા ઉપર સંગત કરશે આપણો નિશાનો દીકરો માધવ દવે અને તાનપુરા ઉપર એમનો સાથ આપશે દીકરી રાધિકા પરીખ. અંદાજિત 60 મિનિટનું રહેશે. 60 મિનિટ બાદ આપણું દ્વિતીય સત્ર ચાલુ થશે અને દ્વિતીય સત્ર જે છે આપણું એમાં રોહનજી બોઝ અને ઋષિકેશ મજુમદાર સાહેબને આપણે એટલે કે વાંસળી વાદક જે છે એમને અને તબલા વાદક આ બંનેને માણવાના છે અને બીજું સત્ર પણ આપણું 60 મિનિટનું રહેશે. ખૂબ ખૂબ આભાર. આદરણીય પ્રવીણભાઈ વાડી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા. એક જોરદાર તાળીઓથી આપણે પ્રવીણભાઈને વધાવીશું. યુવાનીનો તલવરાટ અને ડીસાનું આપણું ભાગ્ય કે આપણા અને આપણા સ્નેહી શ્રી આજે આ ઉચ્ચ હોદ્દા ઉપર વિરાજમાન છે અને ડીસા માટે આ ખૂબ એક લાભની વાત છે આપણા માટે. આદરણીય પ્રવીણભાઈ સાહેબને વિનંતી કરીશ કે એક મિનિટ સ્ટેજ ઉપર આવો. આપનું સન્માન કરીને પ્રોગ્રામ તરત સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. આપણે ચાલુ જ છે. આપ પ્લીઝ વેલકમ છે. હું આદરણીય પ્રવીણભાઈ વ્યાસ અને વિક્રમભાઈને વિનંતી કરીશ કે ઝડપથી આગળ આવશે અને સાહેબ શ્રીનું પુષ્પગુચ્છ અને સાલથી સન્માન કરશે. આદરણીય પ્રવીણભાઈ માળી પ્લીઝ. હું હસમુખ કાકાને વિનંતી કરી ઝડપથી જોડાશે. ખૂબ એક જોરદાર તાળીઓમાં જોડાણ સાથે આપણે પ્રવીણભાઈનું નામ વેલકમ કરીએ છીએ આપણા પ્રોગ્રામમાં. ખૂબ ખૂબ આભાર સાહેબ. સમયની વ્યસ્તતામાં પણ આપણે સમય નીકાળીને આ પધાર્યા છે બદલ ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ. પહેલી વાર ગીસામાં મારું ગાયન રજૂ કરું છું. આપ સૌના આશીર્વાદ ચાહીએ છે બધા જ આપ આશીર્વાદ આપો અને મારા ગાયનની શરૂઆત રાગ જોગથી શરૂઆત કરીશ.
Say
Thank you.